હાલો તો મિત્રો, આજે આવી ગયા છે આપણે અખાડા ગીર હનુમાન બાપાના દર્શન કરવા, લીમડાવાળા હનુમાન બાપા. તો આ છે લીમડો. હવે તમને દર્શન કરાવી અંદર જઈને. આ લીમડાવાળા હનુમાન બાપા, આખો વ્યૂ જોઉં તમે લીમડા. તો દોસ્તો, હવે તમને કરાવીએ લીમડાવાળા હનુમાન બાપાના દર્શન. તો દોસ્તો, આ છે લીમડાવાળા હનુમાન બાપા અખાડા ગીર. તો દર્શન કરી લો. તો દોસ્તો, આ છે અખંડ જ્યોત લીમડાવાળા હનુમાન બાપાનું. આમાં તેલ ખૂટતું જ નથી. આપણે ભક્તો ખૂટવા જ નથી આમાં તેલ. શ્રદ્ધાળુ ચાલુ જ હોય છે અહીંયા. હવે તમને બતાવી આગળ ધજાનો ટાવર. તો દોસ્તો, આ છે આપણે ધજાનો ટાવર. તો દોસ્તો, આ છે આપણે હનુમાન ચાલીસા. આમાંથી એક હનુમાન ચાલીસાનું છે એ આપણા શેઠે મૂકેલું છે પોસ્ટર કેશોદના. આમાંથી એક નીકળી ગયું છે. હવે તમને બતાવીએ રામ મંદિર. તો દોસ્તો, આ છે રામ મંદિર. તો દોસ્તો, અહીં તમારે કંઈ પણ માનતા હોય ઉતારવાની, સાકળો બારોબાર કે પેડા બારોબાર કે ગમે બારોબાર, તો અહીંયા તોડવાની પણ સુવિધા છે. તો દોસ્તો, આ છે આપણે લીમડાવાળા હનુમાન બાપા દીકરા લીધેલા છે બધા. ત્યાં જો આ બધા પોસ્ટર અહીંયા પણ છે અને અંદર પણ છે. તો દોસ્તો, બહેનોએ લેડીઝની અંદર જવાની સખત મનાઈ છે. તો દોસ્તો, હવે તમને લીમડામાં હનુમાન બાપાના દર્શન કરાવું. હાલો. જો આમાં તમને દર્શન થાય, આમાં ઝૂમ કરીને જોઉં તમે. આ મુખ છે હનુમાન બાપાનું અને આ આખું માથું છે. અને આ લીમડાની ડાળ છે તે કાપવાની હતી, મંદિર બન્યું તો અહીંયા. પણ લીમડાવાળા હનુમાન બાપાની મરજી નથી કાપવાની. પણ જે ભાઈએ કાપી હતી એ ભાઈનો હાથ અહીંથી કપાઈ ગયો છે અને આજે હાલમાં જીવે છે. આ એની સામે બાજુમાં છે આથમણી સાઈડ આ મહાદેવનું મંદિર છે. અને આ આખો લીમડાનો વ્યૂ છે, તમને બતાવું છું. અને આ છે આપણે ધજાનો ટાવર, લીમડાવાળા હનુમાન બાપાની ધજા. તમારું ગમે એવું હોય, દુઃખ હોય, ભાંગીને પૂકો કરી નાખે એ લીમડાવાળા હનુમાન બાપા.